કાકા મુજે બોલે ને કમને 2 મિલિયન મને સારું હવે એ ફૂમતા કાકા બાસ્કુજી આઈએ તમે ઓય લે હટજો હટો પેલો નાહી દા હમણાં દારૂ પીવા તો ઉપાધિ થાય હટો એ કાકા હા તમે હવાર નાયા તો છો તો પછી હવે આટલું મોડું કરવા મોટું ધોવો છો તમે એટલે મૂર્ખા હવારે નાયો તો પણ દાંતણ નતું કર્યું એટલે સારું હતું એવા ગંધાતા પાણીથી દાંતણ કરાય હવે કાકા મેં તો કરી તું તે તું તો સી ગંધાતો એટલે હવે કાકા ગંધા તો હું નહીં તમે છો કેમ કાલ વચ્ચે દારૂ પીને આયા તારી તમે કેવા થયા હતા તમારા ડોર જોયા હતા તમે એ વાત દવા દે કશું મને યાદ નહીં સારું એ વાત તો જવા દો પણ હું હવે તમને બીજી વાત કહું કે હવે ગામમાં બોર બનવો હોય તો બને પાણી આબુ હોય તો આવે અને ના આબુ હોય તો કોઈ નહીં પણ તમે હવે મોટા થઈને આંદોલનમાં ના જતા બધા ભેગા વાત સાચી છે ચમ કહું કારણ કે પછી કાકા ચેડથી તમે જ ફસાવો અને તમે ફસાવો એટલે ઘેર દારૂ પીને આવશો બરોબર એટલે હેરાન કોને થવાનું કરવાનું થવાનું ના હાતું પણ એને માટલા તો નહીં રાખવો માટલા તો એકે નહીં રાખું હું ઓએ હવે કાકા એ બધું કોઈ નહીં કરવું કાલ હોદે ઈરે કેમ આયા હતા કગરતા માટલા ફોડી નાખ્યા હતા એટલા આયા હતા એમને નતા આયા હા પણ કાકા તમે એવું કરવા આ બધી ઝંઝટમાં પડો જ છો બાપુજી આયન નોમ લીધો ને શેતાન આદર ચમ આવી ગયા અતારમાં તમે બધા નારા ભીખ કોમ થી આયા એ અબે તું ઘેર જા અને હારી રેડા જેવી ચા બનાવતા હે ખરેખર જોરદાર બાપડ, મારા એકલા જ માટે હો આ બધા માટે નહીં કેમ હું નહીં બનાવવાનો ચોય હા તો કોફી બનાવજે હા તો પછી પેલા ઘઉં ભરી દે મૂર્ખા અને ભરી દો મને કેમ આટલો લાડી એ તો છોકરું છે ફૂમતા કાકા શું હતું કોહડો હવે બાપુજી આપણે મારી વાત જે આપણે મોરે આપણે બધાને સંગઠન બનાવ્યું હતું ને આંદોલન ઉપર ઉતર્યા હતા આપણે એવું ને એવું આંદોલન ફેર કરવું છે ને ફેર આપણું સંગઠન મજબૂત કરવું છે વાસ્તવમાં આપણે ફેરથી માટલીઓ ફોડવાની છે